છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને શિયાળુ પાકને કોઈ નુકસાન થવા પામ્યું નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી હતી. છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી BH પંચાલે આપેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને લઈને શિયાળુ પાકને કોઈ તકલીફ થાય તેવો અંદાજો નથી. તેમજ વાદળછાયું વાતાવરણ રહે તો રોગ જીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે, જેના માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારમાં જે કમોસમી વરસાદ નોંધાયો છે એમાં છોટાઉદેપુર તાલુકાની અંદર 5-7 mm જેવો વરસાદ થયેલ છે. જેતપુરની અંદર 3 mm જેવો છે, સંખેડામાં 1 mm જેવો છે અને બોડેલીમાં 10 mm જેવો વરસાદ નોંધાયેલો છે. એમાં જે શિયાળુ પાકો છે તેને હાલ કોઈ તકલીફ થાય એવો અંદાજો નથી. તેમજ કદાચ વાદળછાયું વાતાવરણ રહે તો રોગ જીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે તેની માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે. BH પંચાલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર.